એટલે હું કીધું તે આગળ મહારાજાને કાઈ નથી કીધું. દાદાએ તમને ખોટી ભ્રમણા કરી એમ? આ તે ભ્રમણાસ કીધી. કેમ? એમની તમે એમ કયો હા. કે આ લીલુડા શરીફરા અહીંયા તમે નો સ્વીકારો હા. તો ગોર બાપા અહીંયા હત્યા કરે. હા એ હત્યાનું પાપ આખી પીપલગઢ નગરીને લાગે. લાગે. કોઈને નથી લગાડવું. આલ્યો કરો હત્યા. કરો જે કઈ પાપ થાય હું એકલો માથે લઈ લે. પ્રધાનજી બાપુની જાતે કેવા? ઈ રજપૂત રજપૂત રજપૂત. તમારી જાત? કજાય. કોઈ નો મૂકી. ઈ વાત છે. કજાત હોય બ્રહ્મચર્યનું પાપ લે. બ્રહ્મચર્યનું પાપ લેવાય? અમને શું ખબર, અમારે કોઈ દી કઈ થયું જ નથી. હું કીધું મહારાજ? પ્રતાપને બોલાવો. બોલાવો. અહીંયા બેહી જાઓ. કેમ? બેહી જાઓ. અહીં હું વાંધો? અમારા રાજમાં બેહી જવાનું ભાઈ, ઊભું નહીં રહેવાનું. સાનું માનું બેહવાનું. નિરાતે મહેમાન આવ્યા છો, મહેમાન થઈને રહ્યો. કોનાના સિંહાસન ઉપર નકર તમને બેહાડે કોણ? સાનું માનું બેહવાનું. રાત છે, રહોડું નથી. જ્યાં એને ખાખા ખોરા નહીં કરવાનું. એવી ધમકી મારી માં ભાઈ? અમારે રજવાડું જ છે. અમે ક્યાં કીધું ગુલફીર કારખાનું આખો એને એ જોયું કે જોયું તમે જોઈ જોયું અહીંયા જયું ને દત્તી પાસે અને હેઠે પગ રાખો તો ટૂંકું ધોતિયું ફેરવું. આમથી પવન આવજો ને તો ઉડીને પીડે જો પાળે પંછી બનું ઉડતી પકુડા દેતું. એ જે પ્રધાન બોલાવે પ્રતાપાવજો રે, આ પ્રધાન બોલાવે પ્રતાપાવજો રે. આવજો રાજના દરબાર, આવજો રાજના દરબાર. એ પ્રધાન બોલાવે પ્રતાપાવજો રે. આ સિદ્ધરાજ ચાવડા, આ સિદ્ધરાજ ચાવડા. જીઓ 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 જીઓ. આ રામદેવ સાઉન્ડ ભાડા, આ રામદેવ સાઉન્ડ ભાડા. જય જય સલાળા, જય જય સલાળા. આ પ્રતાપ પધારો બાપુ પધારો. આ તે કહે નગરીનો તો રાજ હજી રે. આવો બાપુ આવો. આ તે કહે નગરીનો તો રાજ હજી રે. પિયા હોય ભેર નામ, પિયા હોય ભેર નામ, પિયા હોય મેરા નામ. યાજે કઈ કહે નગરીનો તો રાજ હજી રે. આ તે કહે નગરીનો તો રાજ હજી રે. આવો બાપુ આવો. આ તે કહે નગરીનો તો રાજ હજી રે. ભલો બાપુ ભલો. બતા હોય મેરા નામ, બતા હોય મેરા નામ, બતા હોય મેરા નામ. યાદ કરતા હો બલ્લો તો રાજ હે. આજ પ્રધાન બોલાવે બતા ભાગ હે. આવો બાપુ આવો. આજ પ્રધાન બોલાવે બતા ભાગ હે. યા રાજનગર બહાર યા આપના દરબાર પ્રધાન બોલાવે બતા. વાહ બાપુ વાહ, મોજ કરી દી. હર પ્રધાનજી. અરે બાપુજી અત્યારે બોલાવવાનું કારણ? અરે મારે કઈ કામ નથી પીડ્યા. જે પીડ્યા ઈ પપ્પાને પીડ્યા છે. ચાલો પપ્પા ઘર લ્યો. પપ્પા પુત્ર આવી ગયા. બોલો બેવા. હરે આજ પિતરા શરણોમાં હાજ પુત્ર પ્રતાપ પર નમનો કરે છે. અરે આયુષ્માન ભવ બેટા પ્રતાપ. હરે કહું પિતા આશીર્વાદ અત્યારે મને રાત દરબાર ને ઘર બોલાવવાનું કારણ? હા રે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે
કે આજ પગડો કરતી દેવા આવ્યા છે, પગડો ઘરના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું સુપડીને આવ્યા છે. તો આ વાતની અંદર તારું કહેવાનું શું થાય છે? હર નઈને પિતાશ્રી વાત તો કદાપી નહીં બને. એમનું કારણ કે પોકરણ ઘરના રાજી અજમલ રે હાલ આપણે 20 વર્ષિયા વેર હાલ એટલું નહીં પણ 22 વર્ષના બોલા છે. માતા ભેલુડા શિકાર પ્રતાપ કદાપી નહીં શીખા. હા બેટા પ્રતાપ, જા સુપડનો સ્વીકાર નહીં કરી તો આજ પગડો ઘરના રાજા અજમલ ને એમ થશે ભટિયારો નમલા છે, એમનાથી ડરી ગયા. માટે એકવાર વિચાર કરો. હરે પિતાશ્રી આજ કાયા છે કાળી નાગણી બચ્ચા પોતાના ખાય અંજે કદો ની ઉડી જાય તો ઈ મોટો મણીધર થાય છે. માટે આજ વાત તો કદાપી નહીં બને. અરે બેટા પ્રતાપ, જા સુપડનો સ્વીકાર નહીં કરી તો ભૂદેવ ભાઈ આત્મહત્યા કરશે. આત્મહત્યાનો પાપ આપણી નગરીને લાગે. માટે આજે તમારા પિતાશ્રીનો હુકમ છે, લીવડા સુપડનો સ્વીકાર તમે કરો. હરે પિતાશ્રી આજ ઝેરીના તાતડા સને તાન ઝેરી થાય છે. આજ જેના બાપો વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. માટે આજ વાત તો કદાપી નહીં બને. હા રે બેટા પ્રતાપ, હજી કહું છું વાત મારી જા. આપણે દીકરી પણ લેશું, વેર પણ લેશું. માટે આજે તમારા પિતાશ્રીનો હુકમ છે, લીવડા સુપડનો સ્વીકાર તમે કરો. હરે પિતાશ્રી આજ નથી જને થાય જેને આવ્યા કે હાલ પડી હાર કો સામે ટકી લેવા. માટે આ લીડા સિફળ દિલવા માટે તૈયાર છો. સારું થયું તે હા પાડતી નકર હવે બાપુ આગળ શબ્દ ખાલી થઈ ગયા. એટલે કે નહીં પિતાશ્રી શરીફ પર નહીં સ્વીકારું. બાવણ બાપુ હમણાં આમ જાતા હતા આત્મહત્યા કરવા, ત્યાં મુંડી હાથમાં ન આવે, બધું ચાઉં થઈ જાય. અને હું કયો હે આ શરીફર નહીં સ્વીકારું એમ જીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. પૂછ અમુકના પસા છે આજે બેચારાના હુક લઈ ન થયા, ચામે ચડીને આવે તો લઈ લેવાય, ના નો પડાય. અને આ લીલુડું નારિયેળ છે, સીધા ઉભા રહ્યો, જોવા આવ્યા આબરૂ નો કાઢતા, સીધા ટટાર. તમને કહો બામણ દેવ બોલો ભાઈ. લ્યો ભાઈ, બોલ્યો ભાઈ. આ કોણ? કપાન ગાડીનો ડ્રાઈવર. નહીં બાપુ પ્રતાપ છે પણ વાહે લવ તો વરવા દ્યો. પ્રતાપ છે પણ પાણી ટીખાડીનો ડ્રાઈવર નો આપણે શું કામ? તમને નો ખબર પડી અહીંયા આવીને ક્યારના. પણ મને થોડી ખબર હોય અમારા રજવાડામાં કોણ આવે ને કોણ જાય ભાઈ. ડાયલોગ ઉપર ડાયલોગ મારતા હતા, નહોતું જોયું? મને તો કઈ ખબર જ નથી ભાઈ. તમારે અહીં હું હાલે? તમે તો ઊંઘમાં હશો ને? ઊંઘમાં નહીં, પણ આપણે રાજકુમાર નું કામ છે. આ તો આ રાજકુમાર જ છે. સરસ, જોઈ લઈ. જોઈ લ્યો. કઈ તકલીફ નથી ને? દીકરી દેવાની છે ભાઈ. અમારે દીકરો જ દેવો, દીપડો ન દેવો. દીકરી જીવે. તું પણ આવ્યો તો એનો બહુ બોલે ભાઈ. તમે આવ્યા ત્યારે ના બોલો, મેં કઈ કીધું? તારે 50 રૂપિયા પગાર નહીં હોય, વધારે છે. 50 છે. પ્રધાનજી, હા, રાજકુમારમાં કઈ ખામી ન હોય. મહારાજાને જેને કહી દો દાદાને મૃત્યુ ગમી ગયો. ગમી ગયો છે. હા, ઘણી ખમા દાતા. બોલો પ્રધાનજી. ગોર બાપાનું એમ કેવું થાય આપણો દીકરો એમને ગમી ગયો બાપુ. અરે પ્રધાનજી, હું થયું બાપુ? મેં તો કીધું હજી ઉપાડ્યો. આ તો બહુ ખુશીની વાત કહેવાય. બહુ ખુશી બાપુ. જો ભૂદેવને કુંવર ગમી ગયા હોય તો ભૂદેવને કયો શ્રીફળ જીલાવતા જાય. મેં તો કીધું હાલો લીંબુ સુધાર નાખો. શું કરવા? બાપુને શરબત. અમે લીંબુ સુધારવાવાળા લાગી ભાઈ. મને કેમ ખબર હોય, આમાં તો ભાઈ બધાય સુધારતા હોય. શું સુધારતા ભાઈ? હાલે આમાં ઘરે કે હાલો સુધારો એટલે સુધારવું પડે. લાવો જમણો હાથ. જમણો હાથ ખાલી કરો. આ જમણો છે ને? આ જમણો ડાબા પગનું મોજું હું ગાડો. પ્રધાનજી, મને બસ એ નો આવે આમાં. લાવો તો હાલ્યો તો તમારો હાથ લઈ લ્યો. બસ, વચ્ચે કઈ બોલતા નહીં. ત્રણ હાથે શરીફર નો શિકારે કેમ? ન શીખાડે. તેવડું થાય. કેવું થાય? તેવડું. આચાર બેવડું.
આજ જીલો જીલો કાય જમણે હે લીલુડા નાળિયેર જીલ લીલુડા નાળિયેર જીલાઈ દીધા મહારાજને જેની કેવું કઈ કામકાજ હોય તો કહો નકર દક્ષિણા આપો એટલે દાદા રવાના થાય. હાતે દાદા તમને દક્ષિણા દેવાની છે પણ એક નાનું એવું કામ કરતું જવાનું છે. બોલો. અરે કામમાં જાણમાં એવું છે કે આ લીલુડા શરીફર દીધા હા. હવે તમારે લગ્નના મુહૂર્ત જોતા જવાના છે. લગ્નના મુહૂર્ત આવી જાય હા. દેશ વિદેશ હગમટે બધે કંકોત્રી ઠપકર દેવાની. ક્યાં ક્યાં બધી એમ થોડી ખબર હોય હું બધે 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 પછી બીજું હારવાર ગણપતિ બાપા બેહાડ દેવાનું. પછી બસ બેહાડ દેજો. એવું છે. હવ હવ કેમ પણ આજ પેલા રે પાના રે ગોરદેવ ફેર રે રે આને પેલે પાને નડાલિયા નાવો આજ પેલા રે પાને રે પંજા બેસતા રે જા
ગુરુજી ગણેશજી સુંડાળા ને મોટી મોટી ભાંજવાળા મારા વાલા ગણેશજી સુંડાળા મારા વાલા ગણેશજી સુંડાળા શ્રી ગણેશાય નમઃ પ્રધાનજી દાદાજી સર્વે કામ પરિપૂર્ણ થઈ ગયા છે લગ્નના મુહૂર્ત બહુ સારામાં સારા આવ્યા છે પૂનમ કહેતા તમારા પ્રતાપરાય સોમવાર કહેતા અમારી બેની બા સુગુણા બંને મળતી રાશિના લગ્ન આવ્યા છે માં ભગવતીને કંકોત્રી લગી ગણપત દાદાને વંદના કરીશ હવે કાંઈ કામકાજ ઉતર ગયો ટૂંકમાં બધું પતી ગયું ને હું કીધું મેં બહુ લાંબુ કર્યું એટલું બધું ભેગું નહીં થાય કેમ બધા કામ થઈ જાય ને એમ તો મને આટલું ટૂંકમાં આવડે છે લગ્નના મુહૂર્ત સારામાં સારા આવ્યા છે લગ્નના મુહૂર્ત સારામાં સારા એવા પૂનમ કહેતા તમારા પ્રતાપરાય સોમવાર કહેતા અમારી બેન બા સુગુણા પૂનમ કહેતા પ્રતાપરાય હા સોમવાર કહેતા સોમવાર કહેતા અમારી બેન સગુણા હા અમારી બેન નહીં તમે આઈ ભાઈ કહી દઉં એ ઘણી ખમા બાપુ ઘણી ખમા બોલો પ્રધાનજી બધાય કામ પતી ગયા હવે કઈ પતાવાનું હોય તો કયો હર આ પ્રધાનજી જાત બધી વિધિ પરિપૂર્ણ થઈ હોય તો આજ જતા જતા ભૂદેવને કહો કે આજ પટિયાળ કુળ છે બહુ મોટું માટે જાને જાડેરી આવશે ઉતારની વ્યવસ્થા પૂરી રાખે પૂરી જ હોય બાપુ અને કહી દો ભૂદેવને કે જો ઉતારામાં કાંઈ પણ ખામી આવી તો આજ જાન લીલા ધોરણે પાછી જાહે એને ખબર જ હોય વિધિ વિધિ કરીને બેઠા જ હોય આવજો બાપુ દાદા એ દાદા દદ્દુ બાપુ એ કીધું છે પિંગલગઢ નગરી બહુ મોટી છે માટે જાન જાડેરી આવશે ઉતારાની પૂરી તૈયારી રાખજો બીજું બસ બીજું કાંઈક કાંઈ બીજું કહેતા હતા ને એટલે ઉતારામાં હરખી તૈયારી નહીં હોય તો જાન પછી લીલા તોરણેલી પાછી જાય એટલે પાછા જ્યાં કઈક સમજે ને એવા જ લાવજો એને સમજે એવા છે અમે વધી ઘટીને 3 જણા છીએ હું 3 જણા છું. અમે મૂળ સમજે એવા 3 છીએ માણસ લઈને આવજો જાનમાં ભાઈ ત્યાં માણસ હોય અમારા જનાવર ન હોય તમે એમ કહો કે લીલા તોરણેથી જાન પાછી જાય જાય બાપા હે તો એવા નહીં લાવતા કઈક સમજે એવા લાવજો એમ કહું ભલે તમે તારા જાડી જાન લઈને આવજો તમારે રજવાડું છે અમારી ત્યાં રજવાડું છે હો હા સમજે એવા ડાયા લાવજો ડાયા જેટલા ડાયા હોય એટલા તૈયાર થઈ જાજો આજ પિંગલગઢ સોડી રે રાજગોર હે વીરા પ્રધાન હા મહારાજા ભૂદેવ ગયા ઘણો સમય તો છે તપાસ કરો અરે મહારાજા ભૂદેવ તો આવતા જ જણાય છે અરજે થાવ ફુગણગઢના મહારાજા અજમલનો જયથો મહારાજ જે કાર્ય લઈ તમે મને મોકલો તે કાર્ય પૂર્ણ કરીને આવશે મહારાજ હા ભૂદેવ તો આગળ વાત કરો કે તમે કયા દેશ શ્રીફળ જિલ્લાને આવ્યા છો ભૂદેવ હા મહારાજ દેશ ફેર્યો પરદેશ ફેર્યો સારું રજવાડું હોય તો મુહૂર્ત સારું ન હોય મુહૂર્ત સારું હોય તો રજવાડું સારું ન હોય મહારાજ જો તો જોતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજવી રાજા પડિયાર એમના કુંવર પ્રતાપ સંગારે બેનીબા સગુણાના સગપણ કરીને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ મેં તમને જાતિ વેળા કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો પિંગલગઢ ન જતા સતાઈ જવાનું કારણ અરે મહારાજ આપ તો જ્ઞાની પુરુષો દેવી દેવતા જેવો અવતાર છો મહારાજ તમને જાતિ વેણે મેં કીધું તું કે જે રાજ અને રજવાડાની અંદર બેનીબા સગુણાના સગપણ કરીને આવું એ વાત તમારે માન્ય કરવી પડશે મહારાજ ભલે ભૂદેવ તો આગળ વાત કરો કે લગ્ન કઈ તિથિના આવ્યા છે ભલે મહારાજ બેનીબા સગુણાના ઘડિયા લગ્ન લીધા ઘડિયા તથને તારીખ લીધી પૂનમ કહેતા એમના પ્રતાપરાય સોમવાર કહેતા આપણી બેનીબા સગુણા બંનેની મળતી રાશિના લગ્ન લાવ્યો છે ભગવતીને કંકોત્રી લગીશ ગણપત દાદાને વંદના કરી છે તો ચાલો સૌ મળી સગુણા બાનો રૂડો મંડપ રોપી દઈએ હા ભૂદેવ
હેજી તારે માંડ સોના નાથ